નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે પ્રચલ વિધેયોના વિકલિત વિશે વાત કરવાની છે। તો પ્રચલ વિધેયના વિકલિતની વાત કરતા પહેલા પ્રચલ વિધેય શું છે એની આપણે ચર્ચા કરીએ। તો પ્રચલ વિધેય એટલે એવું વિધેય કે જે વિધેયો સ્પષ્ટ અને અસ્પષ્ટ, જેમ કે સ્પષ્ટ વિધેયોની આપણે ચર્ચા કરેલી કે સ્પષ્ટ વિધેયો કેવા હોય, y is equal to f of x સ્વરૂપના હોય। ઉદાહરણ લઈ લઈએ તો y is equal to x into sin x। ત્યારબાદ આપણે અસ્પષ્ટ વિધેયો એટલે કે ગૂઢ વિધેયો તેની પણ ચર્ચા કરેલી કે x into y plus y into x minus 1 is equal to 5। તો આ પ્રમાણેના વિધેયો છે ગૂઢ વિધેયો થશે। તો આ બંને વિધેયો જે સ્પષ્ટ વિધેય પણ ન હોય અને અસ્પષ્ટ એટલે કે ગૂઢ વિધેય પણ ન હોય, તો તેવા વિધેયો એ પ્રચલ વિધેયો સ્વરૂપે દર્શાવાશે। પણ એ કેવા હશે કે જેને આપણે પ્રચલ વિધેયો કહી શકીએ? તો કોઈ બે ચલ હોય, ધારો કે x અને y, કે કોઈ અન્ય ચલ t પર अलग अलग सांकल स्वरूपे कोई एक x અને y વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરે તો એવા ચલોને એટલે કે x અને y ને t ચલ વાળા પ્રચલ સમીકરણો કહેવામાં આવે છે। જેમ કે x અને y એ બે ચલો હોય, એ કોઈ અન્ય એટલે કે ત્રીજો ચલ t પર આધારિત હોય, એટલે કે ધારો કે x is equal to f of t હોય અને y is equal to g of t હોય, તો આવા ચલને એટલે કે x અને y ને t ચલ વાળા પ્રચલ સમીકરણો કહેવામાં આવે છે અને આવા વિધેયોને પ્રચલ વિધેયો કહેવામાં આવે છે। જેમ ઉદાહરણ તરીકે x is equal to cos 2t અને y is equal to sin વર્ગ t। તો આ પ્રમાણેના વિધેયને પ્રચલ વિધેયો કહેવામાં આવે છે। હવે અહીં t જ હોય એવું જરૂરી નથી, ચલ ગમે તે હોઈ શકે। જેમ કે x is equal to a cos theta અને y is equal to a sin theta। તો આ પ્રમાણેના વિધેયોને પ્રચલ વિધેયો કહેવામાં આવે છે। તો હવે આ જે પ્રચલ વિધેયો જે છે એ પ્રચલ વિધેયોના વિકલિત કઈ રીતે મેળવવા તેની આપણે ચર્ચા કરીએ। તો ધારો કે x is equal to f of t અને g of t છે, તો x is equal to f of t અને y is equal to g of t છે। તો હવે અહીં જોઈ શકીએ છીએ કે એ ચલ x છે એ t પર આધારિત છે અને t છે એ સ્વતંત્ર ચલ છે। તો અહીં આપણે x નું વિકલન t પ્રત્યે કરશું તો dx/dt is equal to f dash of t થશે અને y is equal to g of t આપેલું છે, તો y નું વિકલન t પ્રત્યે g dash of t મળશે। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં મેળવવાનું શું છે? તો કે અહીં આપણે dy/dx ની ચર્ચા આપણે કરવાની છે। તો અહીં જોઈ શકીએ છીએ કે આપણે dy/dx મેળવવું નથી, આપણે અહીં dx/dt અને dy/dt મેળવેલું છે। તો હવે dy/dt મેળવવા dy/dx મેળવવા માટે dy/dx is equal to dy અંશ અને છેદને dt વડે ભાગાકાર કરીશું તો dx/dt। તો dy/dt ની જગ્યાએ આપણે લખી શકશું g dash of t અને dx/dt ની જગ્યાએ લખશું f dash of t। તો આમ dy/dx is equal to g dash of t upon f dash of t લખી શકીએ। તો આમ જોઈ શકીએ છીએ કે પ્રચલ વિધેયના વિકલિત આપણે આ મુજબ મેળવીશું। તો હવે આપણે એ જે પ્રચલ વિધેયો છે એના વિકલિત ના એક્ઝામ્પલ ની આપણે ચર્ચા કરીશું।
તો હવે તેના એક્ઝામ્પલોની વાત કરશું. તો નીચે આપેલ પ્રચલ વિધેયોના x પ્રત્યે વિધેયો માટે dy/dx મેળવો. તો એમાં એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. ધારો કે x 2at² અને y આપેલું છે at⁴. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ બંને વિધેયો જે છે પ્રચલ વિધેયો છે જે કયા ચલ પર આધારિત છે. આ x અને y એ t ચલ પર આધારિત છે એટલે આ t ચલ વાળું પ્રચલ સમીકરણ છે. હવે આ પ્રચલ વિધેયો માટે dy/dx વ્યાખ્યાયિત કરવાનો છે. તો સૌપ્રથમ અહીં x 2at² છે એનું આપણે વિકલન કરીશું. તો અહીં x નું t પ્રત્યે વિકલન કરતા તો અહીં લખીએ બંને બાજુ t પ્રત્યે વિકલન કરતા તો તેથી dx/dt તો અહીં આપણે t પ્રત્યે વિકલન કરીએ તો 2a છે અચળ છે, t² નું વિકલન થશે 2t. તો અહીં લખાશે 2t કારણ કે t ની બેમાંથી એક ઘાત ઓછી થશે એટલે 1 થશે તો એ તો t નો t થશે. તો therefore dx/dt = 2 * 2 4at લખાશે. હવે આવી જ રીતના આપણે y નું વિકલિત મેળવીશું. તો y at⁴ છે. તો બંને બાજુ t પ્રત્યે વિકલન કરતા કારણ કે y છે એ પણ t ઉપર આધારિત છે. તો therefore dy/dt = a 4 ઘાત આગળ આવશે એ અચળ થશે 4 આગળ આવે t માંથી 4 માંથી એક ઘાત ઓછી થાય તો 4t³. તો therefore dy/dt = 4at³. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે અહીં મેળવ્યું છે dx/dt dy/dt પરંતુ આપણે મેળવવાનું છે dy/dx. તો હવે dy/dx આ પ્રમાણે લખીએ તો dy/dx આપણે સીધું મેળવી શકવાના નથી. તો અંશ અને છેદને dt વડે ભાગાકાર કરીશું. તો dy/dt dx/dt તો dy/dt ની કિંમત આપણે જાણીએ છીએ 4at³ dx/dt આપણને ખબર છે 4at. તો ફાઇનલ આન્સર 4a 4a કેન્સલ t³ અહીં થઈ જશે સ્ક્વેર. તો ફાઇનલ આન્સર અહીં લખાશે t². તો આમ dy/dx = t². તો આમ પ્રચલ વિધેયનું વિકલિત આ મુજબ મેળવીશું. તો હવે એની પછી એક્ઝામ્પલ નંબર 2 ની ચર્ચા કરીએ. એક્ઝામ્પલ નંબર 2 x = a cos θ અને y = b cos θ. તો હવે આપેલ પ્રચલ વિધેય જે છે નું વિકલન મેળવવા માટે સૌપ્રથમ બંને બાજુ પહેલા તો આપણે x = a cos θ નું વિકલિત મેળવશું. તો બંને બાજુ થીટા પ્રત્યે અહીં થીટા ઉપર આધારિત છે x અને y એ બંને થીટા ઉપર આધારિત છે. તો બંને બાજુ થીટા પ્રત્યે વિકલન કરતા તો therefore dx/dθ. તો અહીં આપણે જાણીએ છીએ કે cos θ જે છે તો cos θ નું વિકલન થશે -sin θ. એ અચળ છે તો -a sin θ. ત્યારબાદ y = b cos θ. તો અહીં પણ જોઈ શકીએ છીએ કે y છે થીટા ચલ ઉપર આધારિત છે, b છે અચળ છે. તો હવે બંને બાજુ થીટા પ્રત્યે વિકલન
કરતા. તો therefore dy by d theta is equal to cos નો વિકલન આપણે જ્ઞાત છે minus sin, તો અહીં theta છે તો minus sin theta, તો minus b sin theta. હવે તો આપણે શું મેળવવાનું છે dy by dx, પરંતુ અહીં આપણે મેળવવું છે dy by d theta અને dx by d theta. તો અંશ અને છેદને આપણે theta વડે ભાગાકાર કરીશું, તો dy by d theta dx by d theta is equal to dy by d theta is equal to minus b sin theta upon minus a sin theta. તો sin theta cancel થાય, minus minus plus, તો b upon a. તો આમ dy by dx is equal to b upon a મળે. તો આમ આવા પ્રચલ વિધેયનું વિકલિત આ રીતે મેળવી શકાય છે. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 3 ની ચર્ચા કરીએ. એક્ઝામ્પલ નંબર 3. ધારો કે x બરાબર cos theta minus cos 2 theta અને y is equal to sin theta minus sin 2 theta આ મુજબ આપેલું છે. તો હવે આ જે પ્રચલ વિધેયો છે એનું પણ આપણે શું કરીશું, આ બંને વિધેયો એટલે કે x અને y એ થીટા ઉપર આધારિત છે, એટલે બંને વિધેયોનું અલગ અલગ થીટા પ્રત્યે વિકલન કરી અને ત્યારબાદ dy by dx ને d થીટા વડે અંશ અને છેદને ભાગાકાર કરી અને આપણે એનો જવાબ મેળવીશું. તો સૌપ્રથમ અહીં x cos theta cos 2 theta નું થીટા પ્રત્યે વિકલન કરશું. તો સીધું અહીં હું લખું છું કે therefore dx by d theta is equal to cos theta cos 2 theta. cos theta નું વિકલન આપણને ખબર છે minus sin theta, જ્યારે cos 2 theta નું પણ minus sin theta જ થશે, પણ theta ની જગ્યાએ 2 theta છે તો minus minus plus sin 2 theta અને 2 theta નું વિકલન થશે. તો આમ dx by d theta is equal to minus sin theta વત્તા 2 sin 2 theta આ મુજબ આપણે લખી શકીએ. હવે તથા y is equal to આપણે જાણીએ છીએ કે y બરાબર અહીં આપણને આપેલું છે sin theta minus sin 2 theta. તો આપણે જોઈ શકીએ છીએ કે જો આ y છે એ થીટા ઉપર આધારિત છે, તો therefore dy by d theta is equal to sin theta નું વિકલન થશે cos theta. અહીં પણ cos theta, પણ theta ની જગ્યાએ 2 theta છે તો minus cos 2 theta નું વિકલન બાકી રહે એ થશે. તો તેથી dy by d theta is equal to cos theta minus 2 cos 2 theta મળે. હવે આપણે તો મેળવવાનું છે dy by dx. તો હવે અંશ અને છેદને d theta વડે ભાગાકાર કરીશું, તો અહીં dx by d theta તો is equal to dy by d theta is equal to cos theta 2 cos 2 theta છેદમાં minus sin theta plus 2 sin 2 theta, તો 2 sin 2 theta minus sin theta આ મુજબ આપણને જવાબ મળે. એક્ઝામ્પલ નંબર 4. x is equal to a કૌંસમાં theta minus sin theta અને y is equal to a કૌંસમાં 1 plus cos theta. હવે આપેલ વિધેય x પ્રત્યે આપણે dy by dx મેળવવાનું છે, પરંતુ અહીં x છે એ થીટા ઉપર આધારિત છે, y છે એ પણ થીટા ઉપર આધારિત છે. તો આ બંને વિધેયોનું સૌપ્રથમ થીટા પ્રત્યે વિકલન મેળવીશું. તો હવે સૌપ્રથમ dx by d theta મેળવીશું. તો તેથી dx by d theta is equal to a કૌંસમાં એ અચળ છે theta minus sin theta નું વિકલન થશે 1 minus cos theta. ત્યારબાદ y is equal to
a કૌંસમાં 1 પ્લસ cos થીટા આપેલું છે, તો y ઇઝ ઇક્વલ ટુ a કૌંસમાં 1 પ્લસ cos થીટા, તો એનું વિકલન આપણે થીટા પ્રત્યે કરીએ તો dy બાય d થીટા ઇઝ ઇક્વલ ટુ a અચળ 1 નું વિકલન 0, cos નું આપણે જાણીએ છીએ માઈનસ sin થીટા, તો આનો ફાઇનલ આન્સર જે છે એ માઈનસ a sin થીટા આ મુજબ આપણે લખી શકીએ. હવે આપણે મેળવવાનું dy બાય dx હોવાથી અંશ અને છેદને d થીટા વડે ભાગાકાર કરીએ તો dy બાય d થીટા dx બાય d થીટા થશે. dy બાય d થીટા આપણે જાણીએ છીએ કે માઈનસ a sin થીટા છેદમાં dx બાય d થીટા આપણે જાણીએ છીએ a કૌંસમાં 1 માઈનસ cos થીટા, તો એ અહીં કેન્સલ થાય તો માઈનસ sin થીટા ના છેદમાં 1 માઈનસ cos થીટા. હવે cos 2 થીટા નું સૂત્ર આપણને ખબર છે કે cos 2 થીટા માં cos 2 થીટા is equal to 2 cos વર્ગ થીટા minus 1 આ મુજબ આપણે લખી શકીએ. તો અહીં 1 minus cos 2 થીટા છે, તો અહીં 2 cos સ્ક્વેર થીટા ના સૂત્રની જગ્યાએ 1 minus 2 sin વર્ગ થીટા આ પ્રમાણેનું પણ સૂત્ર છે. તો આ સૂત્રનો જો આપણે અહીં ઉપયોગ કરીએ તો 2 sin વર્ગ થીટાને કરતા બનાવીએ તો 1 minus cos 2 થીટા લખી શકાય, પરંતુ અહીં 1 minus cos થીટા તો ખૂણો અહીં અડધો થઈ જાય તો 2 sin વર્ગ થીટા બાય 2 1 minus cos થીટા આ મુજબ આપણે લખી શકીએ. તો તેથી dy by dx is equal to sin થીટા ની જગ્યાએ minus 2 sin થીટા બાય 2 into cos થીટા બાય 2 છેદમાં 1 minus cos થીટા ની જગ્યાએ લખાશે 2 sin વર્ગ થીટા બાય 2, તો 2 2 કેન્સલ, એક sin થીટા બાય 2 કેન્સલ, તો અહીં આપણને cos થીટા બાય 2 upon sin થીટા બાય 2 મળે છે is equal to minus cos upon sin cot થીટા બાય 2. તો આમ dy by dx આપણને મળે.